દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છે નવાપરાની અંદરમાં આવ્યા છે. હવે નવાપરાની અંદરમાં રોડ ઉપર જે બધી ગટરો છલકાઈ રહી છે, હવે એ ગટર તો છલકાય છે, પણ હવે એના જે પાણી જે રહે ને એ બધા ઘરમાં ભરાણા છે. હવે તમે આ જોઈ શકો છો, જો આ ઘરમાં ભરાણા છે. તમારા આ કેટલા દિવસથી આ ભરાણું છે? આ બધું 8 દિવસથી ભરાણું છે. બાઈસે રહેવાતું નથી. છોકરા માંદા થઈ ગયા, મમ્મીના ઘરે ગયા બધા. હવે કે આમાં કેવી રીતે ફરી વાલગું ખુલ્લું રાખી તો બાઈસ આવે, ખાઈ નો પી નો કે, અને આ બધું બંધ કરીને પાણી બધું રોડ નું અહીંથી છલકાણું ખોરો બધું પાણી અહીં ભરાણું અને રોડ માથે 2-3 ફોન કર્યા, આવતા નથી. નાની ગાડી છે, મોટી ગાડી તો કે ગયા છે બધા આપણે ગાંધીનગર કે મોદી સાહેબ આવે છે, તો બીજે દી આજ તો હોય ને, આજ જવું જોઈએ. એને 2 દિવસ ગમે ત્યારે આટલા રોડ માંથી જો આજ છૂટાઈ ગયેલા રાજુભાઈ છોકરાને કીધું તો ક્યાં મને કોઈ જવાબ દેતું નથી. એના કીધું અમે અમારા કામમાં પડ્યા, અમે 5 જણા જાય તો જાતું તું સભ્ય છો કે હું કેટલી જો આખું પાણી આ ઘરની અંદરમાં પાણી ભરાણા છે મિત્રો. અને આ કેટલા દિવસથી પાણી ભરાય? 10 દિવસ છે, અઠવાડિયાથી તો કીધું 10 અઠવાડિયું થયું. અઠવાડિયાથી કોઈ ધ્યાન જ નથી દેતું. હા, છોકરા માંદા થઈ ગયા છે, બધા વયા ગયા ઘર મૂકીને, બિચારા ક્યાં જાય? ભાડે વી ગયા, બિચારા ભાડે મકાન મૂકીને ભાડે વી ગયા. દર્શક પાણી કોઈ ધ્યાન જ નથી દેતું ને. હવે મિત્રો જો હું તમને બતાવું છું, જો આ આમના ઘરેથી જે છે પાણી જે એમનું જે પાછું આવે છે, અને આખો જે આ મેઇન રોડ છે, જે આપ જોઈ શકો છો, રામકૃષ્ણનગરનો આ મેઇન રોડ જે છે આખો તમારે નવાપરાનો. હવે એની અંદરમાં જે બધી કુંડીઓ અત્યારે છલકાય છે, હવે જેના કારણે આજે માણસો આજે હા ભાઈ, આ કેટલા દિવસથી આ પાણી આ છલકાય છે? આ બધું આ તમને કહે કોઈ નથી ધ્યાન દેતું? કોઈ ધ્યાન નથી દેતું. બરાબર. મત તો બધા ખોબે ને ખોબે બિનારી તૂટાઈ જાય તો બરાબર છે. જો અહીંયા તો બિનરી આખી આ પેનલ અહીં ચૂંટાણી છે ભાઈ. તો મિત્રો આખી પેનલ, આખી આ થાંભલા બધા તમે બધા ઓલા કરો છો, આ બધા અહીંયા ગંદકીના બધા થર જાયમાં છે. શું આ અમારા અન્ના અને જો બધા ભાઈઓ બધા જો આ બધા, પણ કોઈ ધ્યાન દેતું નથી. મત લઈને ગયા પછી બિનહરીફ પેનલ, પણ કોઈ ધ્યાન દેતું નથી. તમે વિચાર કરો, આજે માણસો તમારી સામે કોઈ મતદાર ઉમેદવારી નથી કરી, વિચાર કરો શું. અને સભ્યશ્રી પણ આ સામે જ રહીએ છીએ. હમણાં આપણે સભ્યશ્રીને પણ મળવાના છીએ કે કેવી એની જે દશા થાય છે શું. જો આ વાહનવાળા જો બિચારા સાઈડમાંથી આ ચાલે છે, તમે જોઈ શકો છો. જો વાહન હાલતા નથી, કપડામાં સ્લીપ થવાની ગંદકી વાસ બહુ આવે છે. જો આ ગંદકી જો આ બધું જ હું તમને બતાવું છું. જો આ તમે અને ખાસ ક્યાંથી જે આખી આ ભરાણી છે, તમને જો હું એની આખી તમને બતાવું છું. આખી આ કુંડી ઓલી થઈ છે. જો આ કુંડી જે છે ને અહીંથી ઉભરાણી છે. જો આ કુંડી જે 3-4 કુંડી જે મેઇન જે છે એ આખી પેક થઈ ગઈ છે. તો ખરેખર સાહેબ આ બાજુના વિસ્તારોની અંદરમાં પણ ઓલું છે, સામે માનવ લખ્યું છે. જો એ આપણે સભ્યશ્રીનું ઘર છે. હવે આપણે માનવમાં જાય, એનામાં કેટલી માનવતા જે છે એ આપણે જરાક ચેક કરવાના છે. આ એક સભ્ય છો તો તમે શું કરો છો અને તમે રજૂઆત કરી છે કે નહીં એ પણ આપણે જરાક જાણવાના છે. નકર આ કોયલ ગણે ખાલી ટવકા કરો છો, આ કોયલના ટવકા સાંભળો, ખાલી કંઈક ટવકા જ કરો છો કોયલ ગોયણે. આ સાંભળજો, આ માનવમાં રહેતા મિત્ર શ્રી અને સભ્યશ્રી બધા જે અહીંથી ચૂંટાઈને તમે જાઓ છો, તમે કાંઈ નહીં તો ખાલી આટલી સફાઈ તો કરાવી આપો. આ કુંડી જે છે શું જો આ રોડને જે એની જે દશા જે છે, જો વિસ્તારવાળા લોકો શું કહે છે એ પણ આપણે જાણીએ એમની પાસેથી. શું નથી આપતા, અમારે જો રહેવાતું નથી. મારા ઘરવાળાને દાખલ કર્યા ડોહા બાપા, બાટલો ચડાવવા ગયા, એ બાટલો
ગટરનું પાણી એક તો પગમાં જનાવર કઈડું નાગ કઈડો હે લે અને પાછા લઈ ગયા દવાખાના પાછા દાખલ કર્યા એમને પણ સભ્ય તમારી સામે આવી રહ્યા છે જો એમને પણ એમને સભ્યશ્રી તો તમારે સામે જ રહે માનવ તમારે તો રામ રાજ્ય ને પ્રજા તૂટી એની કોઈ હે હા બેન તમે શું કહો તમારે આ બધું આ ગંદકીને રોડ તોડી મૂકી દીધા હે હા કેમ આવે ને પડીને તો ભોબા પડે એવું થાય બોલો હે નથી કે આ ગંદકી ક્યાં ઉઠી ગઈ હા ગંદકી અમારા બધી રોડ માં જો આ પાણી વચ્ચેથી હાલે છે મિત્રો હે જો કોઈ આ કુંડી છે એને કાઢવા માટે જ નથી આવતું કેટલી બ્લોક થઈ ગયેલી છે કુંડી શું આખું આ ગંદકી જે મોલના આ પાણીના તળાવ ભરાણા છે માણસોને શું બધા અત્યારે જો ગંદકી જે છે હા જો બાજુ સામે આ દવાખાનું છે એ પણ અત્યારે બંધ છે માણસોને આ બધું હાલવું આ જે પાણી વચ્ચેથી આ મોડના પાણી વચ્ચેથી કેમ ચાલવું શું જો આ જે બધા જ આ જે રામકૃષ્ણનગરનો મેઇન રોડ છે શું હે ખોપારીનો હે બરાબર છે હા તો આપણે એક કામ કરીએ આપણે સભ્યશ્રીના ઘરે જાય અને અહીંયા જઈને તમે રજૂઆત કરો હાલો જોઈએ બરાબર છે હાલો જોઈએ હાલો હા 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 તમે તો વિસીપરાના જો ચેરમેન શ્રીના જો સભ્યશ્રીના રજૂઆત તો કરી એને 2 3 4 હા રજૂઆત કરી હે વળી ગયો જો એમને પણ તમારા કોણ તમારા સભ્યમાં કોણ છે તમારા એમને મને ખબર છે હું બધાને ઓળખું તમારા દીકરા સભ્ય છે તો એટલી રજૂઆત નથી કરતા અને કોઈ તો કેમ કામ નથી કરતા મારો બાપ બીજો થાય ભણવા ને કઈ ને નથી કરવા દેવા ચૂંટણી આવે ને એટલી જ વાર છે મારે મારા પરામ કરીને નાગા કરીને માર તો કોઈના પેટની એવી દાઈ આવી રીતે આજ રોડ કરી કાલ રોડ કરી અડધી કલાક 4 દી પાણી 3 દી પાણી હવારે સાંજે દી સુવા આવું આપણા ઘરે ઘરે પબ્લિક ને સુયા જાવ આ તો પબ્લિક ને અમે કહેતા નથી ભેગા કરતા નથી અમારે અહીંયા જાવું નથી ફોન દે તો હું નથી કરતા નો એનો ફાયદો ઉઠાવે છે હરામ બધા રોડ થઈ ગયા આખા વાંકા થઈ ગયા પણ હરામ જો વાંકા સગવડતા નહીં પાણી દી રાણીનું ખેતર ને બાવો રાખો ને એવું હે મત જોતા હોય તો લઈ જાય મત જોતા ધારો દિયો પછી એને કે ઠેકી નામ ના રહેવું છે હા શેરી અસલ થઈ ગયો નીચે રાખ દીધા આપરામાં જાવું છે એ તો કે આવું નવાપરામાં છે આવું નીચે પડે દાખલ કરવો પડે કેટલાય પડે પણ રોડ તમે જો બધે થઈ ગયા તો આપણો રોડ કેમ નો થાય કોને બધી આવો મને ભેગી સુકામ થાય રોજ દઈ આવે હા જાવું છે સકડો આખો મોઈ બધી બિચારાની પાડી ગઈ ફાયદા શોખ કાકા દીકરો જતો હગો હે જો અમારા વિસીપરાના બેન છે પણ એમને પણ બેન તમારા તો આ બાજુમાં જ સભ્ય છે નગરપાલિકાના તો એ કઈ કામ નથી કરતા વાંચોભાઈ આ માનવ એક્સ ચેરમેન શ્રી આર રીબડિયાના દીકરા શું નામ તમારે તમારા દીકરા રાહુલ રીબડિયા અત્યારે સભ્ય છે અને એના માતુશ્રી કે છે શું બેન તમારા કામ થાય છે બેન ના તોય ન થતા મારો છોકરો કે તોય નથી કરતા કોઈ કામ નથી કરતા આવતા જ નથી જો સાંભળજો ચીફ ઓફિસર સાહેબ કે ઉપરના જે રાજકીય જે અગ્રણી તમે જે કોઈ હોય એ સાંભળજો કે તમારા સભ્યના કોઈ કામ થતા નથી અને કોઈ
સાંભળજો સાહેબ આ જરાક આવું તો ન જોઈને કોઈ ભાઈ હાથો મારવા નથી આવતો. પાણી આવે તો પાણીની હાથો પાણી મારવા આવે છે ટાઈમે સવારે આવે સાંજે આવે રાતે આવે કેમ ભાઈ પણ પાણી રેગ્યુલર ભરતા હોય એને તો દિયો. તમે જો તો પાણી નથી આવતા અને પાણી નું આ બધું આ પાણી પીવામાં પાણી આવે છે. આખી લાઈન તૂટી ગઈ ને આ પાણી પીવામાં હોત આવે. પીવામાં પાણી આવે. પાણી મોઢામાં નો આમ બધાય બધા બાટલા એ પીવાય એવું પાણી આવતું બધાય ને ઘરે આવે ને ડાયરેક્ટ પેલું પાણી તો ગટર નું જો આ માનવ છે નામ લખ્યું છે માનવતા ઘણી બધી છે હવે ભાઈ રાહુલભાઈ માં અને રીબડિયા સાહેબ માં પણ મેં અગાઉ પણ કીધેલું છગનીઓ મગનિયામાં મેં કીધેલું કે ભાઈ 28 સભ્યો શું કામના છે તો મેં તમારી મારે ઓલે કોમેન્ટમાં મારે જરાક વાંચજો ભાઈ તમે કે 28 સભ્યો શું કામના છે ઈ જે આ બેન કહે છે તમને ખ્યાલ આવે કોઈ કામ થાય છે બેન તમારા એના મારવા એ છો ભાઈ અત્યારે ભલે અમે 5 જણ જીવ પણ આખું પરું નો નીકળે ને અને પરામાં ઘરે કોઈ અને પરાનું એક સભ્ય એમ નો કે મત દેવા જાય બસ કે વાત અમે જો સમસાને જાય આપણે મરે નથી ના પાણી નહીં કોઈ તો આવું કરવાનું એમ આપણે બોલી જ નહીં પછી આમ પછી છેલ્લે પછી નકામ બીજું કઈ થાય એનું નામ કઈ નહીં કરવું તો તમે કરી જાઓ કેટલા વર્ષોથી આમ નામ ધાબોલિયા ભર્યા. 15 થી કવિતાની તો વિરાગ્ય કરી શકવાના છો મિત્રો આજે આ બહેનોના જે આજે ગાળું બોલે છે આજે રાહુલના માતુશ્રી આજે ઈ પણ બોલે વિચાર કરો તમારે જો રાહુલભાઈ કામ કરવા માટે તત્પર છે એ બિચારા રજૂઆત કરે છે પણ રાહુલભાઈ ની કોઈ રજૂઆત સાંભળતા નથી. શું કામ તમે સાંભળતા નથી? 28 સભ્યો ચૂંટાયેલા છે, બધાનું કામ કરવાનું છે તો કામ શું કામ નથી થતા? નગરપાલિકાની અંદરમાં ભાટી ટીમ તમને પ્રશ્ન પૂછવા માંગે છે કે તમે 28 સભ્યોના કામ શું કામ નથી કરતા? આ ભાજપના છે, ભાજપમાંથી ચૂંટાયેલા સભ્ય છે એના કામ નથી થતા. અરે એક માનવતાનું કામ છે. એક રોડ ઉપર આજે 8 દિવસથી ગંદા પાણી પરના આજે તળાવડા ભરાણા છે, માણસો અંદર પડે છે, તો એ માનવતા તો રાખો. સભ્યની વાત જવા દો તમે. આવું હાલશે તો હમણાં 8 મહિના પછી પાછી ચૂંટણી આવવાની છે, એની અંદરમાં જે બેન કહે છે ને એમ તમને કોઈને ગરવા નહીં દે. હા નાગા કરીને મારું આ તો ભાટીભાઈ ની સામે હું ગાયરું નથી બોલતી ને કે નાગીને એવી ગારું બોલું. દાય તો અહીંયા સુધી ભરાઈ ગઈ. હું માજી કાઉન્સિલર જ છું. એમ ન થાય કામ. મિત્રો નવા પરામાં રોડ રસ્તા કઈ થતું જ નથી. આખા બીજા એરિયામાં બધે થયા પણ 20 વર્ષમાં નવા પરામાં કઈ કામ જ નથી થતું. ભાજપની સીટું બધી ભાજપની જ આવે તોય કામ નથી થતું. એનું કારણ શું છે? એનું કારણ એક તમે અમને અહીંયા ખાલી ગમે આવીને સભ્ય કયો કે કેમ નથી થતું. ભાજપની સીટું આવે તોય કેમ તમે કામ નથી કરતા? બહુ સાચી 20 વર્ષથી 25 વર્ષથી રોડ રસ્તા નથી કરતા. અમુકને ખોદીને વહી જાઓ છો. બહુ સાચી વાત છે. ના તમારી વાત ભાજપનો એક કર્મચારી આવીને એમ કે તમારા પરામાં વાંધો શું છે તો તમને દેખાડો. તમે અહીંયા કોઈ આટો મારવા 5 વર્ષ મત માંગવા આવો, મત માંગી તમે વહી જાવ. એક દીમાં 5 વર્ષ લગી તમારી
બરાબર બરાબર છે. જો મિત્રો એક વાત બહુ સરસ મજાની કરી છે આ ભાઈએ, શું નામ તમારું? દીપકભાઈ જો દીપકભાઈએ એક વાત બહુ સરસ મજાની કરી છે કે 5 વર્ષ સુધી અમારે તમારી ગુલામી કરવાની છે. એકવાર તમે મત લઈને વહી જાવ છો પછી 5 વર્ષ દીપકભાઈ પોતે કહે છે કે પછી અમારે તમારી શું ગુલામી કરવાની છે? અરે ગુલામી નહીં, આજે કરોડો રૂપિયા. ભાજપના ચીફ ઓફિસર કે ગમે આવીને એક વખત એમ કે અમે આ કામ દેખાડ્યું આપણે કે હારી જાવ. જો અહીંયા તમે આવો, ચીફ ઓફિસર ની કોઈ બધી આટો મારવા નથી આવ્યા આટલા બીજા એરિયામાં બધે કામ થાય તો નવાપરામાં કેમ નથી થતા? વોર્ડ નંબર 1 મોટું છે બધા કરતા વાંકાને, તો કેમ કામ નથી કરતા તમે? બરાબર છે. કામ નથી, અમુક ના તોડવા ફોડવામાં તમે પેલો નંબર આવે તો કામ નથી તમે બતાડતા. 20 વર્ષ થઈ ગયા, રોડ રસ્તા ક્યાં તમે નથી કરતા? બધા એરિયામાં કરી નાખ્યા. અરુણાનગરમાં સોસાયટી હતી હમણાં બની તો તમે અહીંયા રોડ કર્યો. બિલ પ્લોટ રોડ હતી ત્યાં રોડ કરી નાખ્યા. બધી સોસાયટીમાં રોડ રસ્તા કરે તો નવાપરામાં તમને શું વાંધો? તો નવાપરામાં તમને વાંધો શું પડે? બરોબર ને પાટી સાહેબ? ના, ના, બહુ દીપકભાઈની વાત. 20-25 વર્ષથી તમે અહીંયા રોડ રસ્તા નથી કરતા. તમારું કારણ તમે અહીંયા એક વખત બતાડો. પબ્લિક કેટલી હેરાન થાય તમને ખબર છે? વોર્ડ નંબર 1 અત્યારે વાંકાનેરમાં પહેલા નંબર આવે તોય તમે જે સફાઈ અભિયાનના આપણે મોટા મોટા બેનરો માર્યા છે આપણે નગરપાલિકાએ વાંકાનેરમાં સ્વચ્છતા અભિયાનના, પણ આજે રોડ ઉપર સ્વચ્છતા નહીં પણ ગંદકીના અભિયાનો અત્યારે ચાલુ છે. માણસોના અત્યારે મરી રહ્યા છે તો એ આપણે જરૂરી છે કે આપણે બોર્ડ મારવા જરૂર છે. જો સાંભળો, તમારા કાઢો આવું નથી તન કાવડિયાનું કામ ખોટી જાહેરાત કરવાનું નામ છે. બાકી કોઈને કામ કરવું નહીં. બેઠા બેઠા વાહ ખાવું હોય એટલું. જો તમારું કામ થાય છે. રોડ એ આખો હા 20 વર્ષથી અહીંયા કાંઈ ડેવલપમેન્ટ જ નથી. જો સાંભળો, લાલ હવાની સોસાયટી નગરપાલિકામાં લીધેમાં જે પાણીની લાઈન, ગેસની લાઈન બધું. અહીંયા કાંઈ નથી. અને પાણી બધું ગંધારું આવે ગંધારનું પાણી. વેરા કોઈને બાકી તમે નથી. ઉપરના અધિકારી ખાલી એક ફેરે નવાપરામાં આટો મારે ને 20 વર્ષમાં એમ કે અમે તમને આ કરી દીધું. એટલે તમે કયો ઈ આપણે કરી દેવું કે તમે આ કર્યું છે બતાડો અમને ખાલી. 20 વર્ષમાં તમે કાંઈ એમ કામ કર્યું. અને આ ભાજપની સત્તા આવે ને આ ભાજપની સત્તા જતા રહે બિનહરીફાઈ આવે ને કે વોટ નંબર 1 માં એમને તૂટાઈ ગયા. બધા ભાજપ જ માને. કોઈ પણ ભાજપ વાળા અહીંયા કામ કરવા રાજી નથી થતા. એનું કારણ શું છે ઈ તો ખાલી દેખાડો આવે. ગમે એ હોય ચીફ ઓફિસર હોય જીતુભાઈ સોમાણીને આપણે વિનંતી કરી કે તમે અહીંયા આવી જોવો અને કામ કરાવો. કેમ કે દેવુભાઈ ને કે એને ખરે કમ્પ્લેન ન કયો દેવુભાઈ કરે ઈ આવે ને એટલે થઈ જાય. સોમાણીને એક વખત અહીંયા આવવું જોઈએ કે ના તમે કાંઈ તમારો પ્રશ્ન શું છે કાંઈ કેવું તો જોઈએ ને. તમે અમને હેરાન કરો કોઈ બતાડશે જ નહીં, આવતું જ નહીં. તમને કયો તો અમને ખબર પડે. પ્રમુખને આવવું જોઈએ ને, જીતુભાઈ તો ધારાસભ્ય આલો કરે એને મૂકવો પડે. જીતુભાઈ નો આવે પ્રમુખને તો આવવું જોઈએ ને. પ્રમુખને આવજો કોઈને કાંઈ આવું નહીં. બેઠા બેઠા પંખામાં હવા ખાવી ઓફિસમાં બેઠા બેઠા પબ્લિક ભલે ગઈ જી કરવું હોય કરે. એનામાં કઈ છે હા, ચૂંટણી હમણાં આવશે 8 મહિના પછી વોટ માંગવા આવશે ઝંડા લઈને અમને મત દો. પણ તમને શેના વોટ દે તમને? આ ખલે એટલે ચૂંટણી નવાપરામાં 1 નંબર વોટમાં થશે જ નહીં બંધ. આ વખતે જ્યાં લગી કામ નહીં થાય ત્યાં લગી ચૂંટણી આવે આ વખતે થશે જ નહીં. ઈ ઉભો રહેશે ને નહીં અમે કેન્સલ ફોર્મ પાછું ખેંચવામાં આવશે. હા, અમારી એ વિનંતી. પ્રચાર કરવા તો આવશે ને હા બસ. ધોકા લઈને નહીં જો કરવું છે. તમે આ કામ નહીં થાય તો વોર્ડ નંબર 1 ની અંદરમાં આવું ચૂંટણી કઈ નહીં થાય. નહીં, મિત્રો ચૂંટણી તમે નહીં થાય. 110% માટી ટીવી ના માધ્યમથી તમને 110%. હા હમણાં એમ કે આ મફતિયું છે હા. તરત બહુ પાડી જશે. તમારી માને વેચનારી ના તમારું આ કામ નથી. હા ના ના સાચી વાત છે. મિત્રો જો તમારે બી મફતી હોય તો તરત પાડી દો છે. ઈ તો આપણે માની છીએ કે બરાબર છે, હાલો મફતી છે પણ છે ઈ તો કામ કરો. સાચા છે ઈ તો કામ કરો. આજે રોડ ઉપર આટલી ગંદકી 10-15 દી થયા આવડી મોટી કુંડી બંધ થાય છે અને માણસો આજે ઘર મેકીને વહી ગયા છે અને ગંદકીના ખાટલા થઈ ગયા છે. તોડી જ નખાય. હા જો આવ્યો અમારો જો આ ભાઈ જો આ સભ્યશ્રીના પિતાશ્રી છે. ભાઈ શું તમે આ કેમ કામ નથી થતું કે રજૂઆત નથી કરતા કે કરો છો? હા હા ફોટા નહીં કાઢે. હા તો પછી તો શું થાય? નાની ગાડી આવી કોઈ આવતું જ નથી. ગાડી રિપેરિંગ માં છે.
એમને પણ કેટલા દિવસથી ગાડી રિપેરિંગમાં છે? કેટલા 15 દી થયા. રોજ જાય રાહુલ કાયમ બિચારા જાય છે કાયમ રોજ જાય છે હવે ગાડી રિપેરિંગમાં તો આપણે બીજું જ શું કહીએ કે ઘાટીભાઈ? એમને પણ ગાડી એક દિવસ હોય, 2 દિવસ હોય, 3 દિવસ થયા, આજે 15 દિવસ થયા. તમારે અહીંયા પાણીના તળાવ ભરવાના છે, તો તમારા સભ્ય તરીકેની તમારી ફરજમાં આવે કે આપણે કોઈ પણ શરતે સાહેબ આ તમારું કામ થવું જોઈએ. હું એટલું માને. ગાડી રિપેરિંગમાં તો ભાડે લઈ આવો. હા, અરે ભાડે આવે કરોડો રૂપિયા પડ્યા છે નગરપાલિકામાં છે. ડેવલપમેન્ટ કરવું હોય તો કેમ ભાડે રોજ નહીં લઈ પછી આવે? શું એમ નહીં, હા. રીબડિયા ભાઈ ઉભા રહ્યો હવે થોડો કઈ નથી કહું. રીબડિયા ભાઈ એક વસ્તુ તમને કહી દઉં, વિસીપરાની અંદરમાં આવી રીતે પાણી ભરાણા હતા સાહેબ. મેં એક જ વિડીયો નાખ્યો અને કમિશનર સાહેબને ફોન કર્યો કે સાહેબ મારે આજે પાણી તમે ગમે તે કરો, મારા વિસીપરામાંથી આ ગંદકીના પાણી આમાંથી ખાલી થવા જ જોઈએ એમ. અને સાહેબ સાંજે કમિશનર સાહેબે સ્પેશિયલ રાજકોટથી આજે મોકલું, એમને મોટર વાળું મોકલું અને એને બધી જ ગટરો સાફ કરાવી સાંજે એના ખાસ માણસને મોકલીને મને કીધું ભાટીભાઈ અમે બધી ગટર સાફ કરાવી છે એમ તમે જોઈ લ્યો. સાહેબ એ સભ્ય કહેવાય. તમે એ તમારી તાકાત હોવી જોઈએ. બોલો. હા, કરાવ્યું હતું, પણ હવે અત્યારે મશીન રિપેરિંગમાં તો આપણે શું કરવું કહીએ? અરે પણ મશીન રિપેરિંગમાં તો માણા મરી જાય એ છે મહત્વનું કે રિપેરિંગનું મહત્વ છે. આજે આટલા કરોડો રૂપિયા હોય તમારે કોણ નથી કરી દેતો? લાવો મને દો પૈસા, લાવો હું મશીન સાફ કરાવી દઉં. લાવો હાલો. કાલે બધા ગાંધીનગર હતા, આજ બપોર પછી સાહેબ પાસે જવાનું હું પાછો. મને લઈ જાઓ ને. હા, અરે ગમે ત્યારે નાનું મશીન છે, ગમે ત્યારે તમે ખાલી એક કુંડી સાફ કરવાની છે, તો ત્યારે એટલું જો કામ તમારાથી ન થઈ શકતું હોય તો આપણે સભ્ય તરીકે આપણી કોઈ એવડી છે કે સાહેબ આજે તમારા બધા બોકા ગાળું બોલે છે. ગાળું જ બોલે ને, આ તો બોલો. તમારી હિસાબે શું? બોલે નકર આને પણ આમાં એમ નહીં, આમાં અમુક વસ્તુ પછી એવી હોય ઘાટીભાઈ, સભ્ય તરીકે ચૂંટાણા પછી બધી જવાબદારી આપણી થઈ જાય, પ્રજાની કઈ જવાબદારી નથી. બધી એની પ્રજાની જવાબદારી છે પણ આપણી સભ્યની જવાબદારી છે ને સાહેબ. આ સુવિધા આપવાની જવાબદારી આપણી છે. તમે સમજ્યા કે નહીં? પ્રજાની તો મતદાનની છે. તમારે તમને મત આપીને ચૂંટીને મોકલી દીધા. કોઈ દી કોઈ 5 જણા જાય બધું અમારે જ કરી દેવાનું હોય. તમે ચૂંટાણા એટલે આજે તમને ચૂંટીને મોકલી દેવાનું કામ એનું છે. આ 3 ઘરના બળતરા કરે જાજુ તું પરામાં આવે કોઈ 5 બાયડી 5 જણ અમે સભ્ય તરીકે ચૂંટાણા એટલે શું બધું અમારે ઠેકો લઈ લેવાનો હોય? ભાઈ માણાની પબ્લિક ને કઈક તો જવાબદારી હોવી જોઈએ કે નહીં? જાય ને અહીંથી 50 જણા અહીંયા રજૂઆત કરવા શું કામ ન થાય? બધી થાય. એમાં શું છે કે રોડ નથી તો બધાયને તો એ વાંધો. તમારે મારે લઈ એમ જવા થાય. જોઈએ રાજુભાઈ. બધાને તમે આજે એક નેતા તરીકે છો, તમારું કામ એ છે કે ભાઈ અત્યારે તમે મારી વાત સાંભળો, અત્યારે તમારા ભેગા હાલવો, હા. તમે એમ કહો ને આખો દી તમારા ભેગો 10 જણા નો આવે. પણ એ તો તમારે ભાઈ આજે જો ભાઈ માણસ તમને મત આપે, તમે એવું ગામના તમે આગેવાન છો, પેલું તમે સમજ્યા કે નહીં? તમારે રજૂઆત કરવાની જવાબદારી તમારી છે. પ્રજા શું છે કે એ તો તમને રજૂઆત કરે. ઉપર લેવલે રજૂઆત કેને કરવાની છે? તમારે કરવાની છે. તમે સમજ્યા કે નહીં? અને આજે આ રીતે પાણીના આજે તળાવડા ભરાઈને જે આજે જાય છે, તો ખરેખર આપણે પણ એક શરમજનક હું તો કહું છું. અને તમારા ઘરની સામે અત્યારે ઉતાર્યો નથી. આ વિડીયો ઉતારી પણ વિડીયો ઉતારેલો કામનું શું? ચીફ ઓફિસર ને મોકલા. શું ચીફ ઓફિસરને તમે મોકલો પણ કામ નો થાય એ તમારું કામનું શું? તમારો વિડીયો કામનો શું? હું એમ કહું છું. બરાબર છે. હા લ્યો, આ જો ભાઈ આ વિડીયો ઉતારે છે સભ્યશ્રી, પણ એમાં કામ થતા નથી. જો ચીફ ઓફિસર ને મોકલા. હા લ્યો, ચીફ ઓફિસર તમને આ વિડીયો મોકલ્યો છે. આમાં કોઈ સભ્યશ્રીના ફાધરે જો છકડો જો ઊંધો પડ્યો છે. જો સાહેબ આ છકડા ઊંધા પડે છે ને માણસો ઓલા થાય છે. સભ્યશ્રી આજે એના ફાધર આટલી વેદના કાઢી રહ્યા છે. એ પણ કહી રહ્યા છે કે જો આ વિડીયો મોકલો છે તોય આજે કોઈ માણસો આવતા નથી. મારી વાત સાંભળો, હા આના પહેલા તમે ચૂંટણી હતી, મારી ઘરવાળી ચૂંટણી હતી, હા અમે કામ નો થયું રાજીનામું આપી દીધું હતું. બરાબર છે, બરાબર છે. તો અત્યારે હવે મેં ટ્રાય કરી, નહીં થાય તો પછી છેલ્લે રાજીનામું આપી દે. કાંઈ અમારે થોડી દારૂ ખાવી રોજ ઉઠી. જો સાહેબ આજે સાંભળો છો, રાજુભાઈ આ વાત બહુ સરસ મજાની કરી છે. જો કામ એના નહીં થાય તો રાજુભાઈ પણ એના જે દીકરા છે એ પણ રાજીનામું આપી દેશે. ભાઈ પ્રજાના તમે ક્યાં વાત કરો છો? હા. આ 30 વર્ષમાં ભાજપના 4 સભ્યમાંથી એક હારવા નથી દીધા. 30 હા, સભ્યોમાં ના, ના, સાચી અને વાત, સાચી વાત. આ વખતે 4 બિનહરીફ છે. હા બીજે વાહ ભાઈ બિનગરીબ છે તો શું કામ હતો? આ તો એમ નહીં થાય. તો 30 વર્ષમાં 30 રૂપિયાનું કામ દેખાડો હાલો. હા તો પણ એટલે પણ વાત જ ઈ છે. તમે આજે ચાર ટર્મ જે તમે સભ્યોને ચૂંટીને મોકલો છો તમે, તો શું કામ તમારા રોડ રસ્તાને કામ ન થાય? સાહેબ આજે માથે બેહાડવા જોઈએ. હું તો એમ કહું છું ભાઈ. પણ આ એક બે ને 3 ફેરી રહી ને, 3 વર્ષથી પાણી જ નથી આવતું. મેં મારા ઘરના બોર કર્યો, મોટર નાખી, એનાથી હું પાણી આપું 3 ફેરીને. 3 વર્ષથી પાણી જ નથી. સાહેબ વિચાર કરો, આજે સભ્યશ્રી પોતે બોર નાખીને પાણી આપે છે. સાહેબ આજે આ નગરપાલિકાની બધી આ તમારી પોલમ પોલ છે ને બધી આ ખુલ્લી થઈ છે. મારો છોકરો રહ્યો ને, હા
3 વાર મારા ભેગો ચીફ ઓફિસર પાસે આવ્યો. હા. હું 3 ફેરે જયો. હા 10 દિવસમાંથી 10 હા. દિવસ. હવે આ ચૂંટાણા 10 મહિના માટે ચૂંટાણા હા. હવે 3-4 મહિના પૂરા થઈ હા. ગયા. હવે થોડું કામ થવાનું. હા. મેં જવાનું જ બંધ કર્યું. હું નથી જતો. જાતાય નહીં. મારા છોકરાને કીધું તાર ચૂંટણી લડવી હોય તો લડ, જે હા. કરવું હોય હા, કર. જાતાય આ ગામની નહીં. ગારું ખાવાની. હા 30 વર્ષમાં ફાટીભાઈ એક ભાજપનો સભ્ય નથી હારવા દીધો. એક છે. હાયરે નાયરે અને હાયરે આ વખતે 4 વાહ, નથી. મારવા નથી આવો. બહુ સાચી વાત. ખાલી પાણીનું નથી. પાણી હા. જો જીતુભાઈ મને શું કીધું, મેં જીતુભાઈ કીધું ને તો કે હાલ મારા ફેરો નગરપાલિકા. હા. અમે અહીંયા ગયા બરોબર. બરાબર પ્રમુખ ઉપપ્રમુખ હતા, જીતુભાઈ હતા, હા. બધા હતા. બરાબર. જીતુભાઈ એવું સુધી કહી દીધું કે હા. મારે 15 દિવસમાં આ લાઈનો નખાઈ જવી છે. બરાબર. હવે એના 1.5 મહિનો થયો. હા કાંઈ છે જ નહીં. ઘડી ઘડી કામ ધંધો કરો, કાંઈ કરું. પબ્લિક અને આ- કઈ અને- અને આ જે આ ગટરનું પાણી ઉભરાણા હા, ઉભરાણા. આવડાવાળા ખાડા ખાડા હે છે. એ અમને નડે. હા આ બધા અમે 3 ઘરના છીએ ને. હા. એ અમારા મકાન તો આયા હે. હવે આ તમે જો આ સોસાયટી વાળા કેવું ગંધાય છે. સોસાયટી વાળા મારી પાસે 4-5 વાર આવી ગયા કે હા. રાજુભાઈ તમે સભ્ય હો. હા. પણ મેં કીધું અમે રજૂઆત કરી. કરી શકે ના બરાબર બરાબર શું કરવાનું? ના 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 રજૂઆત કરી પણ રાજુભાઈની કામ વાત નથી કરતા 100% સાચી છે મિત્રો. આપણે આજે ઘણું બધું આજે બધાએ રજૂઆત કરી છે. આ રજૂઆત હું ભાટી ટીવીના માધ્યમથી સાહેબ તમને હું મોકલવા માંગુ છું. નગરપાલિકાના તમામ આ વીસી પરનો ગોડાઉનનો રોડ તો જોવો ભાટીભાઈ કરાયો હોય. સાહેબ, રોડ કરાય દુનિયામાં એવો રોડ નથી ને. હવે અહીંયા કોઈ કપચી નથી પાઈ. નથી પાથરી. જો સાહેબ બોલે એના બોર વેચાય. તમને કીધું છું જે બોલે એના બોર વેચાય. પણ તમે સમજ્યા કે પબ્લિકનો નહીં? સાથ સહકાર જોઈએ. બધાયનો સાથ તમારા સહકાર વોર્ડમાં મળે. છે. સો- તમારા વોર્ડમાં તમે એમ કે 50 જણા તો ભેગા આવે. લઈ જાય. હા, હા. હા, હરીફાઈ કામનું કામ થાય. હરીફાઈ હું જાણતા ભાભી અમે મામા ભાઈ વાળા. મામા ભાઈ વાર આટલા રહી એટલે દર્શક મિત્રો ખાસ તો કરીને જો ચીફ ઓફિસર સાહેબ તમને પણ મારી એક નમ્ર વિનંતી છે. કલેક્ટર સાહેબ મોરબી તમને હું ખાસ આ વિડીયો હું મોકલીશ અને ફોન પણ હું કરવાનો છું કે સાહેબ તમે પણ થોડીક માનવતાના ધોરણે અહીંયા કામ થાય એ માટે થઈને તમે પણ રજૂઆતો કરો કે કોંગ્રેસના 6 સભ્યોએ ઠેઠ ત્યાં જઈને રજૂઆત કરી છે કમિશનરને. અને સાહેબ એક મિનિટની અંદરમાં આખું બોર્ડ પૂરું થઈ જાય છે. 28 સભ્યો આંગળી ઊંચું કરે છે. આ સાહેબ આ નગરપાલિકાનું શાસન ન કહેવાય. આ તો મારે હવે શું કહેવું તમને સાહેબ, આ શાસન ન કહેવાય. પણ ખરેખર તમારે માનવતાની ધોરણે નગરપાલિકાનું કામ થવું જોઈએ અને બધાના કામ વિકાસના કામો એક સમદ્રષ્ટિથી કરવા જોઈએ. અને પૈસા છે તમારી પાસે ન હોય તો બરાબર છે અને સભ્યો તમારી સાથે હરમેશ તમારી સાથે રહીએ છે તો આનાથી વિશેષ તમારે શું જોઈએ? એક સભ્યમાં નથી હારવા દીધો. હા, લ્યો, આથી તો- વિશેષ શું કરી દીધું? શહેરોમાં તો કામે અને નહીં પબ્લિક કરતા. અમારી આવી જ છે નગરપાલિકા એની, તાલુકા પંચાયત એની, જિલ્લા પંચાયત એની, ગાંધીનગર એનું, દિલ્હી એનું. વાહ, તો હવે કામ ન થાય. હા તો પછી કેદી કામ થશે એમ? મરી જાય તો આ બધાને રાજીનામા દઈ દો, જો બીજા ભાઈ સારા વ્યક્તિ ઉભા રહે. મારી ઘરવાળી વખતે એન ટાઈમે મારી ઘરવાળી રાજીનામું દઈ દીધું દીધું. તે દીએ કામ નતા હા. થયા. અત્યારે જ પરિસ્થિતિ છે. હા. 10 વર્ષ અમે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. હા. વળી આ વખતે મારો છોકરો કે મારે લડવી, એ લડ્યો. હા. હવે એને કીધું તારાથી આ થતા હોય ને કામ નાના મોટા તો કરાવી લે ને તું રાજીનામું દઈ દે. આપણે મત દેવાય નથી જવું. મિત્રો ખરેખર આ નગરપાલિકાની એક આ જ વિચાર કરો. તમારે હાસ્યાસ્પદ તમારા આ થઈ રહ્યું છે મિત્રો. તો ખરેખર ભાટી ટીવીના માધ્યમથી હું આપને કહેવા માંગુ છું કે ફરી તમે કંઈક અહીંયા વિસ્તારને ચીફ થોડુંક ઓફિસર, તમે કામ કલેક્ટર ને કરો બધાય આટો એવી મારી નમ્ર વિનંતી મારવામાં છે. તો જ એને ખબર પડે. ના ના સાચી વાત સાચી વાત. આ ચીફ ઓફિસર ને કલેક્ટર ને બધાય આટો મારવા આવે ને તો એને આ ખબર વિડીયો રહ્યો ને હવે આખો 1 નંબર વોર્ડમાં વિડીયો તો 25 વિડીયો આવે. ગટરનું પાણી નથી, સંડાસનું. સંદાસનું જો ભાઈ આ શું નામ તમારું? મારાથી નાનો. લક્ષ્મણભાઈ નાનાભાઈ તમે હા, ભાઈ જો આ તો આ સભ્યશ્રીના નાનાભાઈ છે ઈ પણ આજે વેદના કેટલા શું થાય? આ મારાથી મોટો. એ મને બધાય રીબડિયા ભાઈ ભાજપમાં બધાય. મેં ટિકિટ માંગી હતી, હારું કર્યું નો મળી મને. હા. નો ચૂંટાયા, નો મળી, હારું કર્યું. એ ભાઈ આ ભાજપમાંથી ટિકિટ ન મળી હારું થયું કે નકર આપણે ફરી પાછા પણ 40 વર્ષથી ભાજપમાં જ મત દઈ. ના ના ભાઈ તો બરાબર છે. 40 વર્ષ થઈ ગયા લ્યો. મારી તો શું કરવું? હા જો આ ભાજપના મિત્રો આટલા તમને મત આપે છે ભાઈ તમને ખરેખર હું તો બધાને અભિનંદન આપું છું. ખરેખર મોદી સાહેબને પણ અમે અભિનંદન આપું આવતી છું. વખતે આપણે મત કેની પાસે માંગવા જશું? હા કેની પાસે મત માંગવા જશું કામે? તમે કાલ ગાંધીનગર ફંક્શન હતું ને? હા. આજ સંદેશમાં તમે વાંચ્યું? ના ના સાચી વાત. ભૂપેન્દ્ર પટેલે શું કીધું? શું કીધું? કે 5,500 કરોડ રૂપિયા ગુજરાતના વિકાસમાં આપ્યા, બરોબર? હા, હવે 5,500 શું હવે કોઈ 5,000 રૂપિયાનું એ કામ તો થયું બમુડા નથી. વાળી ફરવો કઈ ને આપણે અધિકારીને જે નેતા હે ને હા. એના ઘરે બહાર વયા ભરે, જઈએ. બરોબર, એ બાકી કાંઈ તમે આ કોઈ આને એક એને નંબર કહી વોટ દેવાય. જો ભલા. હા, એ તો એ. આપણને એમ કે બધી મત દેવાનો દેવાય, ચૂંટણી લડવાનું તો એક બાજુ નહીં હોય. આપણે તોય બધાય દઈએ અને આ 30 વર્ષમાં અમારા ઘરમાંથી દર વખતે એક સભ્ય આપી હો. હા એક વાર મારી ઘરવાળી, આ વખતે મારો મને- છોકરો, હા. 2 વાર મારા ભાભી, ભાભી, ચોક્કસ. એક વાર જયંતિભાઈ, એક વાર એનો
સહેલું. હા હા બરાબર ત્રીસ વર્ષથી દર 120 તમારા પણ લડે એવું જ નથી. હા પણ એક કાંઈ ન જોઈએ. એમ કે તમારે ભૂતિયા કનેક્શન હોય તો કાપી રોડ નાખો રસ્તા તમે તમે ત્યારે વારંવાર માંગતા નહીં. બીજાને તો જોઈએ એક કે વખત જીવવા કરો એટલે 20 વર્ષ લગી હાલે. આ 30 વર્ષથી રોડ રસ્તા નથી. રોડ 30 વર્ષથી રોડ રસ્તા નથી કરતા. પણ તો તમે ભાતીભાઈ નવી લાઈન નાખે તો ભૂતિયા કનેક્શન તો કપાવવાના જ છે ને. નગરપાલિકાને ફાયદો નથી કનેક્શન ફાયદો ફાયદો જ છે કનેક્શન એક કનેક્શન બનતા ને તો એને ફાયદો જ થવાનો હોય. થવાનો જ અમે થવાનો કહીશી જ કે ભૂતિયા કાપો તમે નગરપાલિકાના સભ્ય તાલુકા પંચાયતમાં આવે ને જે નકાનું 200 ખોડાનું નગરપાલિકાનું પાણી દેતા હતા કાંઈ નહોતું કર્યું. કાંઈ નથી કર્યું. આ તો બધું નગરપાલિકાનું પીતા અને અમને અડધી કલાક જ પાણી દીધું. અડધી દર્શન કલાક મિત્રો આજે ઘણી બધી આપણે આજે એને મજા આવે એમ કહ્યું. આપડા તમે સર્વિસ રોડ ઉપર જાવ ને હા હા એટલે 3 મોટા મંદિર આવે ને હા હા દશામાનું રામ મંદિર વાસુકી દાદાનું તમે અહીંયાથી સાયકલે નો નીકળી શકો એવો તો પાણી ક્યાં ઓ બાજુથી છકડા આ બાજુથી રેકડિયું મોટરસાયકલ બૈરાવ મારા ઘરે એટલા આવે કે રાજુભાઈ મંદિરે દર્શન કરવા નથી કેને કેવું કાંઈ થવાનું જ નથી પછી શું ખોટું મગજમારી. મારા છોકરાને કીધું તું ભાઈ આજે નગરપાલિકામાં મીટિંગમાં મારે હવે રાજકારણમાંથી મત દેવાય નથી એમ થાય કે કાંટારી જે આવી રીતે હોય હવે આપણા દર્શક મિત્રો આજે આપણે ઘણી બધી વાત કરી છે અને આ વોર્ડ નંબર 2 ના કામ થાય એવી બધા જ સભ્યો વતી જો ખરેખર આપણે રીબડિયા સાહેબ વતી પણ હું વિનંતી કરું છું અને તમામ પ્રજા વતી પણ હું વિનંતી કરું છું કે સાહેબ વોર્ડ નંબર 1 ની અંદરમાં ખાસ કરીને રામકૃષ્ણનગરમાં સમદ્રષ્ટિથી કામ થાય રોડના રસ્તાના પાણીના અને જે આ સંડાસના આવા બધા કામ થાય એવી હું પોતે એક અપીલ કરું છું ભાટી ટીવીના માધ્યમથી 30 વર્ષથી આ કામ નથી થયા તો આ વખતે અમને ચારેને બિનહરીફ કરી દીધા કરી દીધા કાંઈ કામ નથી કરતા તો બિનહરીફ કરી દીધા કામ કરે તો કોઈ મત માંગવા આવવો પડે નો આવું પડે વાહ વાહ બહુ સરસ જોડ નંબર 1 નું એવું છે. બધાય આ બધાય કામ કરવા અત્યારે જાય બધાય અત્યારે બધાય કામ કરે શું કરે બધાય આ કામે વિયા જાય બધાય બિચારા ગરીબ માણસ વિસ્તાર ચાલો છે. બધાનો હવે તમારા એ પ્રશ્નો અમે અમે નગરપાલિકા સુધી પહોંચાડવાને અમે પ્રયાસ કરશું અને નગરપાલિકા તમારા પ્રશ્નો સાંભળી અને તમારા ત્વરિત કામ કરે એવી અમે અપીલ પણ કરીએ છીએ કોઈ સાંભળો નથી તમે તમે શું ગમે આ ડોબા સાંભળશે. કોઈ સાંભળવાના નથી. કોઈ અને સાંભળજો નગર ફડાકા તો હજી નથી બોલતા હું બોલું ને તો એકે બેરાય ન ઉભા રહીએ. હા સાચી વાત રાજુભાઈ બીજું શું અને આ છે? જો પહોંચીને એટલે આપણે જઈને અમારે પ્રજાના કામ